સિંગલ અને પ્લુરલ, એકવચન અને બહુવચન. અંગ્રેજી ભાષામાં એકવચન અને બહુવચનના સામાન્ય નિયમો, કોમન રૂલ્સ. એસ ગમે નામ અથવા વસ્તુની પાછળ એસ લગાડવામાં આવે ને એટલે એનું બહુવચન બની જાય. દાખલા તરીકે બોય, એનું બોયસ થાય, પાછળ એસ લાગી જાય. ES નો નિયમ, એસ ડબલ એસ એસ એચ CHOXXX હોય તો એની પાછળ ES લગાડવામાં આવે તો એનું બહુવચન બની જાય. દાખલા તરીકે બોક્સ, બોક્સનું થાય બોક્સિસ, બોક્સનું થાય બોક્સિસ. IS વ્યંજન પ્લસ વાય હોય, આગનો અક્ષર વ્યંજન હોય એની પાછળ વાય હોય તો એનું બહુવચન વાય હટાવી, વાયને હટાવી અને IES લાગે એનું બહુવચન થઈ જાય. એટલે કે ફ્લાય, તો ફ્લાયમાં વાયરીઓ હટી જાય અને IES લાગી જાય એટલે એનું બહુવચન થઈ જાય. VSનો નિયમ, આ ચોથો નિયમ. VS F અથવા FE હોય તો એને શું કરવાનું, હટાવી અને VS લાગે એટલે એનું બહુવચન થઈ જાય. વાઇવ્સ, વાઇફ તો વાઇવ્સ, નાઇફ તો નાઇવ્સ. આ F અથવા FE હોય હટી જાય અને જગ્યાએ VES લાગી જાય.